નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રકરણ નંબર 6 ની અંદર આગળ આપણે વાત કરતા હતા કે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. નેક્સ્ટ લેક્ચરની અંદર વાત થઈ હતી, અત્યારે પણ એ છે તો કે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો. ચાલો એમાં છે કે ગૃહ અને નાના પાયા પર ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. આવું તો ગાંધીજી પણ કહી ગયા છે કે ભાઈ ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પર ઉદ્યોગોનો વિકાસ જેમ બને એમ વધારે એ કરો. શા માટે એવું કીધું હશે ગાંધીજીએ કે ભાઈ ગૃહ અને નાના પાયા પર ઉદ્યોગોનો વિકાસ થાય? તો કે ઓછી મૂડી રોકાણે વધારે રોજગારી તકોનું સર્જન છે એ આ બે કરી આપે, ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. એટલા માટે આ બેનો વિકાસ એ થવો જોઈએ. નાના પાયા પરનો ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો છે એ તો કે વધારે રોજગારી આપી શકે એવી એનામાં શક્તિ ક્ષમતા એ ધરાવતા આપણને જોવા મળે છે. એટલે કોઈ એક વ્યક્તિને જો શ્રમિક તરીકે એનું વેતન આપવામાં આવે, મૂડીરોકાણ કરવામાં આવે, તો એ બેની તુલના કરવા જાવી, એક વ્યક્તિને રોજગારી આપવા માટે થઈ તો કે નાના પાયા પરના ઉદ્યોગો હોય અને મોટા ઉદ્યોગો હોય, બેની તુલના કરવા જાવી તો કે મોટા પાયા પરના જે ઉદ્યોગો છે તો એની અંદર મૂડીરોકાણનું પ્રમાણ વધારે થાય છે એક જ વ્યક્તિ માટે, અને એ જ એક વ્યક્તિ માટે જો એને રોજગારી પૂરી પાડવામાં આવે નાના પાયા પરના તો એની અંદર રોજગારીનું પ્રમાણ કેવું આવે છે? ઓછું આવે છે. તો એટલા માટે ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પરનો ઉદ્યોગોનો વિકાસ કરી અને રોજગારી તકોનું સર્જન કરી અને આપણા દેશમાંથી બેરોજગારી ઘટાડવા આપણે થઈ શકે. બેરોજગારીનું જે પ્રમાણ આપણા દેશની અંદર જોવા મળે છે એ આપણે ઘટાડી શકાય. ત્યારે તો કે નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, તો જ આપણા દેશની અંદર રોજગાર તકોનું સર્જન વધારે આપણે કરી શકાય. હવે માની લો કે એક સરખું મૂડીરોકાણ કરવામાં આવે, એક સરખું એટલે કે માની લો કે 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે નાના પાયા પરના ઉદ્યોગોની અંદર અને મોટા જે ઉદ્યોગોની અંદર એક સરખું મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે બેની તુલના કરવા જાવી તો કે જે મોટા ઉદ્યોગોની તુલનાએ નાના પાયા પરના જે કે ઉદ્યોગો છે આપણે નાના પાયા પરના ઉદ્યોગો એની અંદર તો કે 7.5 ગણું, કેટલું તો કે 7.5 ગણું રોજગારી તકોનું સર્જન છે એ આપણે કરી આપે. કોણ કરી આપે છે? તો કે ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પરના જે ઉદ્યોગો છે એ આપણને મોટા ઉદ્યોગો કરતા 7.5 ગણું વધારે રોજગાર તકોનું સર્જન છે એ આપણને કરી આપવાની ક્ષમતા છે એ ધરાવે છે. આમ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પ તરીકે શું તો કે રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગૃહ અને નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ. એને તકેદારી સરકારે કે અર્થતંત્રની તકેદારી એ એટલે આપણે રાખવી જોઈએ. અને ઔદ્યોગિક નીતિ આપણે જ્યારે બનાવવામાં આવે, ઔદ્યોગિક નીતિ જ્યારે અપનાવી આયોજન બનાવવામાં આવે ત્યારે પણ એવું કરવું પડે છે કે ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પરના જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવામાં આવે, એને મદદ છે એ કરવામાં આવે, જરૂર પડે તો એને માર્ગદર્શન પણ એને આપવામાં આવે. નાના પાયા પરના ગૃહ ઉદ્યોગો જરૂર પડે તો એને મદદરૂપ થાય નાણાકીય રીતે, તો કે આર્થિક રીતે તો એને સબસિડી આપો, ઓછા વ્યાજના દરે એનો વિકાસ કરો. ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પરનો વિકાસ ઓછા મૂડીરોકાણે થતું હોય તો એને એ પ્રમાણે સરળ રીતે અને ઓછા વ્યાજના દરે એને આપવામાં આવે. નવા ટેકનિકલ સાધનો જે આવતા હોય તો એમાં પણ એ સહાયક થઈ શકે. આ ઉપરાંત એને બધી રીતે એને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે કે જેથી કરીને ગૃહ અને નાના પાયા પરના ઉદ્યોગો એનો વિકાસ થાય. અને ગૃહ અને નાના પાયા પરના જે ઉદ્યોગો છે એનો જો વિકાસ થશે તો જ આપણા દેશમાંથી સમસ્યા ઘટાડી શકાશે. બેરોજગારી જે સમસ્યા બેકારી જે પ્રશ્નો દેશની અંદર એ આપણે સરળતાથી એ દૂર કરી શકાશે. એટલે એક આપણે બેરોજગારી ઘટાડવા માટેનો ઉપાયમાં એ ગણી શકાય કે ભાઈ ગૃહ ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, તો જ આપણા દેશની અંદર રોજગાર તકોનું સર્જન આપણે કરી અપાય અને બેરોજગારીનો પ્રશ્ન આપણે હલ છે એ કરી શકાય. પછી આવે છે તો કે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર થવો જોઈએ. આંતરમાળખાકીય જે કે સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે તો એનો વિસ્તાર બધા ક્ષેત્રની અંદર થવો જોઈએ. માની લો કે આંતરમાળખાકીય સુવિધાઓ આપણે જ્યારે જોવા મળે તો કે ગામડું અને શહેર જે કે આપણને જે સુવિધાઓ મળે છે એના 2 વિભાગ, શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર. હવે જે સુવિધાઓ શહેરી વિસ્તારની અંદર આપણને જોવા મળે છે એવી સુવિધાઓ ગામડાની અંદર જોવા મળે છે
નથી મળતી. ગામડાની અંદર જે આંતરમાળખાકીય જે સુવિધાઓ મળવી જોઈએ એ આપણને પ્રાપ્ત થતી નથી. એટલા માટે થઈને આપણે બેકાર છે એ રહેવું પડે છે. એટલે આપણે કહી શકાય કે ભાઈ શહેર વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારની અંદર બેરોજગારી જે બેરોજગાર જે પ્રશ્ન હોય એ તો કે આંતરમાળખાકીય સુવિધાના કારણે. જો ગ્રામીણ વિસ્તારની અંદર આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ કરવામાં આવે અથવા તો એનો વિસ્તાર કાર્યક્ષેત્ર વધારી દેવામાં આવે તો રોજગાર તકોનું સર્જન એ આપણે કરી શકાય છે. એટલા જ માટે કે ગામડાની અંદર આંતરમાળખાકીય સુવિધા હોય. આંતરમાળખાકીય સુવિધાની અંદર તો કે પહેલા આવે શિક્ષણ, પૂરતા પ્રમાણની અંદર શિક્ષણ. અમુક ગામડાની અંદર આપણે જોવા જઈએ તો હજી ધોરણ 8 સુધીના જોઈએ, પ્રાથમિક શિક્ષણ જોઈએ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવવા માટે તો કે બાજુના જે કંઈ ગામ હોય, મોટું શહેર ગામડું હોય તો અહીંયા એને શિક્ષણ મેળવવા માટે જવું પડતું હોય. ઉચ્ચ અભ્યાસ માટે તો કે શહેરની અંદર જવું પડતું હોય. આ ઉપરાંત તો કે વીજળીને પૂરતા પ્રમાણની અંદર વીજળી છે એને પ્રાપ્ત થવી જોઈએ. હવે ઉદ્યોગ થાપ્યા હોય અને એમાં વીજળી ન મળે તો 8-8 કલાકનો પાવર આવે તો કે ઉદ્યોગ અહીંયા થપી શકાતા નથી. તો આવી તો કે શિક્ષણ હોય, આરોગ્યની સુવિધાઓ એને મળવી જોઈએ, રોડ રસ્તાઓ હોવા જોઈએ, વાહન વ્યવહાર હોવો જોઈએ, સંદેશા વ્યવહાર હોવા જોઈએ. આ બધું તો કે આંતરમાળખાકીય સુવિધાઓ છે. વ્યવસાયિક તાલીમો એની અંદર છે એનો પણ સમાવેશ થાય. આ બધી આપણે તો આંતરમાળખાકીય સુવિધાઓ છે. આ બધું એ ગામડાની અંદર પણ એનો વિકાસ છે એ થવો જોઈએ. સ્થાનિક સાધનોની મદદ દ્વારા પાછો સાથોસાથ જે કે ગામડું છે એ ગામડાની અંદર પોતાની રીતે જે સ્થાનિક સાધનો હોય એ મદદથી પણ પોતાના રહેઠાણથી નજીકની અંદર રોજગારી તકોનું સર્જન આપણે છે એ કરી શકે એમ છે. એટલે આજુબાજુ જે ગામડાના જે લોકો છે તો એ પોતાની રોજીરોટી મેળવવા માટે આવી શકે. જો આવી રીતે આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવે, એનું કાર્યક્ષેત્ર અંદર જો વધારી દેવામાં આવે તો ભાઈ ગામડાની અંદર નથી તો એવી સુવિધા આવશે તો કે ભાઈ એની અંદર નવા ઉદ્યોગો પણ તપાસે અને નવા ઉદ્યોગો તપાસા એને આરે રોજગાર તકોનું સર્જન થશે. રોજગાર સર્જન થતા બેરોજગાર જે પ્રશ્ન છે એ આપણે હલ કરી શકાશે. એટલે શહેર કરતા ગામડાની અંદર બેરોજગારી હોવા માટેનું કારણ તો કે આવી આંતરમાળખાકીય સુવિધા આપણાની અંદર છે નહીં. તો ગામડાની અંદર પણ આંતરમાળખાકીય જે સેવાઓ છે તો એનો પણ વિસ્તાર થવો જોઈએ કે જેથી કરીને ગામડાની અંદર પણ જે બેરોજગાર પ્રશ્ન સવિશેષ જોવા મળે છે તો એનો પ્રશ્ન પણ આપણે હલ છે એ આપણે કરી શકાય. ત્યારબાદ આવે કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. કૃષિ ક્ષેત્ર પણ હરિયાળી ક્રાંતિ એનો પૂરતા પ્રમાણની અંદર આપણને વેગ અને એનો વિસ્તાર કાર્યક્ષેત્ર એનો જે લાભ છે એ બધા રાજ્ય પૂરતો જોવા મળતો નથી. પરંતુ અત્યારે આપણે જોવા જઈએ તો કે ભાઈ ખેતી ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્રે આપણે શું જોવા મળે છે તો કે વધારે રોજગાર તકોનું સર્જન છે એ આપણે કરી આપીએ છીએ. 49% રોજગારી તકોનું સર્જન કૃષિ છે આપણું કરી આપે છે. પરંતુ આપણા દેશની અંદર જોવા જઈએ તો કે ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર કેવો જોવા મળે છે તો કે વસ્તી વૃદ્ધિનો દર વધારે છે એ આપણને જોવા મળે છે. પણ એની સામે ખાસ કરીને ગામડાની અંદર તો કે રોજગારી માટેનું મહત્વનું વ્યવસાય શું છે તો કે કૃષિ છે. આપણે તો કૃષિની અંદર ઉપરનું જે કે ભારણ છે એ વધતું જ જાય છે. આ બાજુ વસ્તી વૃદ્ધિનો દર વધતો જાય છે. આર્થિક વિકાસ ઓછો હોવાના કારણે દેશની અંદર અન્ય ક્ષેત્રની અંદર રોજગાર તકો પૂરતા પ્રમાણની અંદર રોજગાર તકોનું સર્જન નથી કરી શકતા. એટલા માટે તો કે વ્યવસાય તરીકે મુખ્ય તો કે ખેતી ઉપર હોય છે. તો ખેતી પર જે ભારણ વધે છે જોતા કરતા વધારે પડતા શ્રમિકો આપણને જોવા મળે એટલે આપણે શું કહેશું તો કે પ્રચંડ બેરોજગારી. ખેતી ક્ષેત્રની અંદર આપણને શું જોવા મળે છે કે પ્રચંડ બેરોજગારી છે જોવા મળે. ખેતી ઉપર ભારણ માની લો કે 7 વ્યક્તિની જરૂર હોય તો એ જગ્યાએ 10 વ્યક્તિઓ કામગીરી કરતા હોય તો એ શું કહેવાય તો કે પ્રચંડ રીતે બેરોજગાર છે. દેખીતી રીતે આપણને કામ જોવાનું પડે. આપણને લાગે કે આ વ્યક્તિ તો કામમાં છે પરંતુ વધારાના જે 3 શ્રમિકો છે એ શું છે તો કે પ્રચંડ બેકાર છે, વધારાના છે. એટલા માટે એના દ્વારા તો કે વસ્તુનું કોઈ ઉત્પાદનની અંદર વધારો કરી શકાતું નથી. એટલે સીમાંત ખર્ચનું શૂન્ય આવે છે. બીજી બાજુ જોવા જઈએ કૃષિ ક્ષેત્રની અંદર જોવા જઈએ તો કે મોટાભાગની આપણી ખેતી કેવી છે, કૃષિ આપણી કેવી છે તો કે વરસાદ આધારિત અને વરસાદનું પ્રમાણ નક્કી હોય છે. અનિયમિત વરસાદ આપણને જોવા મળે છે. ક્યારે વધારે થાય ક્યારે ઓછો થાય
કંઈ નક્કી રહેતું નથી, ક્યારે દુષ્કાળ પડે એનું કંઈ નક્કી રહેતું નથી. એટલે કૃષિ ઉપરનું જે આપણને વરસાદના આધારે જોવા જાવી તો કે મોસમી બેરોજગારી પણ આપણને જોવા મળે છે. વધારે પડતા શ્રમિક હોય તો પ્રચંડ બેરોજગારી અને વરસાદ આધારિત મોટા ભાગની ખેતી એટલે આપણને ઋતુગત પણ બેરોજગારી જોવા મળે કે ભાઈ જરૂર ક્યારે પડે શ્રમિકોને તો કે ભાઈ વરસાદ હોય ત્યારે, વરસાદ પડે વાવવાનું હોય ત્યારે અને જ્યારે ઉત્પાદન લેવાનું હોય ત્યારે બે સમયે શ્રમિકોને જરૂર પડે છે, બાકીના એને બેસાડી દેવું પડે છે. આ સમસ્યાને હલ કરવા માટે છે આયોજન પંચની અંદર પણ એની મહત્વ છે એ આપવામાં આવ્યું, છતાંય પણ આપણા દેશની અંદર આ સમસ્યા છે એ આપણે બેરોજગારી સમસ્યા આપણે હલ કરી શકતા નથી. જો કે આ બે કૃષિ ક્ષેત્રે આપણે વધારે રોજગારી આપી શકે એમ છે. આ ઉપરાંત કે કૃષિ ક્ષેત્રમાંથી જે લોકો બેકાર છે એ સમસ્યા હળવી કરવા માટે થઈ તો કે હરિયાળી ક્રાંતિ પાછળ શું આવે? હરિયાળી ક્રાંતિ. વધારે પડતી ભારણ તો છે કૃષિ ક્ષેત્ર ઉપર, પ્રચંડ બેરોજગારી છે, મોસમી બેરોજગારી છે, પરંતુ આના ઉપરનું ભારણ જો ઘટાડવું હોય અથવા તો ખેતી ક્ષેત્ર ઉપરનું જે રોજગારી મળે છે એ વ્યવસ્થિત રીતે રોજગારી પ્રાપ્ત થઈ શકે એના માટે તો કે હરિયાળી ક્રાંતિનો છે વેગ અને વિસ્તાર એ થવો જોઈએ. બધા જ રાજ્યનો એનો ફાયદો એ થવો જોઈએ. અત્યારે જોવા જઈએ અત્યારે પણ હરિયાળી ક્રાંતિનો જે લાભો છે કે અમુક પ્રદેશો પૂરતું જ આપણને સીમિત છે એ જોવા મળે છે. બધા રાજ્યની અંદર એનો લાભ મળતો નથી. જ્યાં મળે છે ત્યાં વાંધો નથી, પણ જ્યાં નથી મળતો તો અહીંયા પાણીની તંગી હોવાના કારણે આપણે બેરોજગારીનો પ્રશ્ન પણ જોવા મળે છે. તો કે આ હરિયાળી ક્રાંતિનો વિસ્તાર છે વિશે જોઈએ તો એનો રોજગાર તકોનું સર્જન આપણે વધારી શકાય. જો હરિયાળી ક્રાંતિનો લાભ આપણને પ્રાપ્ત થાય બધા વિસ્તારની અંદર તો એનાથી રોજગારી તકોનું સર્જન હજી પણ વધી શકાય એમ છે. હવે એક આપણે જોવા જઈએ તો કે ભાઈ સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય ક્ષેત્ર કરતા પણ વધારે રોજગારી આપી શકે એમ હોય તો શું છે તો કે કૃષિ ક્ષેત્ર. અન્ય ક્ષેત્રની અંદર કે વ્યવસાયિક ક્ષેત્ર એટલે પ્રાથમિક ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ ત્રણ વ્યવસાયિક ક્ષેત્ર છે. એ જો અન્યની તુલના કરવા જાવી તો વધારે પડતી રોજગાર તકોનું સર્જન કોણ કરી આપે છે તો કે કૃષિ છે એ આપણને કરી આપે છે. એની અંદર જે આપણા નિષ્ણાત શાસ્ત્રીય છે તો કે પીસી મહાનોબિસ જે આંકડાકીય માહિતી આપેલી છે રોજગારી માટેની એ માહિતી આપણને સમર્થન છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો કે એમના પીસી જે મહાનોબિસ શાસ્ત્રી છે એના આંકડાકીય માહિતીના આધારે આપણે જોવા જાવી તો કે ભારતની અંદર કૃષિની અંદર 1 કરોડ કેટલી તો કે 1 કરોડ મૂડીરોકાણ કરવામાં આવે. 1 કરોડ મૂડીરોકાણ 1 કરોડનું આપણું મૂડીરોકાણ કરવામાં આવે તો એની અંદર તો કે કૃષિ જોઈએ આપણે કૃષિ ક્ષેત્રની અંદર તો કે 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે તો કે કૃષિની અંદર 40,000 વ્યક્તિઓને રોજગારી કેટલી તો કે કૃષિ ક્ષેત્ર આપણે જોવા જઈએ કે 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો કૃષિ ક્ષેત્ર શું છે તો કે આપણને 40,000 વ્યક્તિઓને રોજગારી પૂરી પાડી શકે એમ છે. અને એના દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન પણ કેટલું છે 5.7 આપણને ટકા દરે વધારો હોય એ જોવા મળે. આપણે જોયું કૃષિની અંદર જોયું તો કે 1 કરોડ રૂપિયા આપણે જો મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે તો કે કૃષિની અંદર 40,000 વ્યક્તિઓને રોજગારી મળે અને ઉત્પાદનની અંદર તો કે 5.8% દરે વધારો થાય. એવી જ રીતે ઉદ્યોગની અંદર આપણે જોવા જઈએ તો કે ઉદ્યોગની અંદર 1% દરે 1 કરોડના મૂડીરોકાણના આધારે જોવા જઈએ તો 500 વ્યક્તિઓને રોજગારી
કેટલી આપણે મૂડી આપે છે તો કે 500 વ્યક્તિને છે એ રોજગારી છે એ પૂરી પાડે છે અને ઉત્પાદનની અંદર જોવા જઈએ તો 1.4%. કેટલું આપણને જોવા મળે છે તો કે 1.4% ના દરે છે એ આપણને જોવા મળે છે. મૂડીરોકાણ કેટલું છે કે 1 કરોડ. 1 કરોડ ની અંદર જો મૂડીરોકાણ કરવામાં આવે તો કૃષિની અંદર તો કે 40,000 વ્યક્તિઓને એ રોજગારી આપણે પૂરી પાડી શકાય અને ઉદ્યોગની અંદર 1 કરોડ મૂડીરોકાણની અંદર તો કે 500 વ્યક્તિઓને રોજગારી એ પૂરી પાડી શકાય. ઉત્પાદનની અંદર જોવા જઈએ તો કૃષિની અંદર 5.8% દરે આપણું ઉત્પાદન વધારી શકાય, જ્યારે ઉદ્યોગની અંદર તો કે ખાલી 1.5% દરે એ ઉત્પાદનની અંદર વધારો થાય છે. તો આની પર જે આપણે નિષ્ણાત અર્થશાસ્ત્રી છે એના આંકડાકીય માહિતીના આધારે આપણે જોઈ શકાય કે કોનું મહત્વ આપણે આપી શકાય કે કૃષિ ક્ષેત્રની અંદર જે મૂડીરોકાણ કરવામાં આવે તો એના આધારે રોજગારી તકોનું આપણે સર્જન કરી શકાય અને એ આપણા માટે બેરોજગારી ઘટાડવા માટેનો આપણો ઉપાય છે એમ આપણે કરી શકાય. આ ઉપરાંત આપણે જોવા જાવી કે ભાઈ હરિયાળી ક્રાંતિ માટે જે આપણી હરિયાળી ક્રાંતિ છે તો એનો જે પૂરક જે કે પ્રવૃત્તિ છે એની સાથે જોડાયેલી તો કે ભાઈ સિંચાઈ પૂરતા પ્રમાણની અંદર સિંચાઈ એ થવી જોઈએ કે ભાઈ નાના હોય કે મધ્યમ હોય પણ સિંચાઈની સગવડતા પ્રાપ્ત થવી જોઈએ. આ ઉપરાંત તો કે એક વર્ષની અંદર વધુ પાક લઈ શકાય એવી પણ યોજનાઓ લેવામાં આવે. આ ઉપરાંત તો કે જમીનનું નવીનીકરણ કરવું જોઈએ. માની લો કે આપણે તાવ આવે તો કે આપણે લેબોરેટરી કરાવી છે તો આપણા જમીનની પણ લેબોરેટરી કરાવાય. વડોદરાની અંદર થાય છે તો અહીંયા પણ આપણે સેમ્પલ લઈ અને આપણે અહીંયા આપી શકાય અને આપણે જોઈ શકાય કે ભાઈ આપણા જમીનની અંદર કેવા તત્વો છે અને કેવા તત્વોની ખામી છે તો આપણે એને દૂર કરી શકાય. તો એ બધું પણ નિરીક્ષણ છે એ પણ આપણે કરી શકાય છે. આ ઉપરાંત નવું આપણે શું ખેતી ક્ષેત્રની અંદર જોઈએ છે કે પાકની ફેરબદલી પણ થવી જોઈએ, એક પાક લેવો જોઈએ નહીં. તો આ બધું તો કે કૃષિ ક્ષેત્રની અંદર પણ આપણને જોવા મળે. એની અંદર મૂડીરોકાણ કરવા અથવા તો રોજગાર તકોનું સર્જન આપણે જોવા જાવીએ તો એ આપણને વધારે પડતું રોજગાર તકો વધારો કરી આપે છે. એમ આપણે ડોક્ટર એમ સ્વામીનાથન મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશા વધારે પ્રયત્ન કરવામાં આવે તો વધારે પડતી રોજગાર તકોનું સર્જન આપણે કરી શકાય છે. એ આપણા ડોક્ટર એમ સ્વામીનાથન એના મુજબ પણ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશાની અંદર જો આગળ જો પ્રયત્ન કરવામાં આવે કૃષિ ક્ષેત્રની અંદર વધારે પ્રયત્ન કરવામાં આવે તો આપણે રોજગાર તકોનું સર્જન છે એ આપણે વધારે છે એ કરી આપી છે. એટલે આપણે કહી શકાય કે બેરોજગારી ઘટાડવા માટેનો ઉપાયની અંદર તો કે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર થવો જોઈએ. કૃષિ ક્ષેત્ર છે એ હરિયાળી ક્રાંતિના લાભો છે એ પ્રાપ્ત થવા જોઈએ. એની સાથે સંલગ્ન જે પ્રવૃત્તિ છે તો એનો પણ વિકાસ થવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું કે બેરોજગારી ઘટાડવા માટેના ઉપાય. તો આ ત્રણ ઉપાયના આધાર પર કહી શકાય કે આપણા દેશમાંથી બેરોજગારી ઘટાડવી હોય તો આ ત્રણનો વિકાસ થવો જોઈએ. તો આપણા દેશમાંથી રોજગાર તકોનું સર્જન આપણે કરી આપશું અને એના આધારે બેરોજગારી જે પ્રશ્નો છે એ આપણે હલ છે એ સરળતાથી આપણે કરી આપશું.